પોલીસના તોડકાંડ કેસમાં મોટા ખુલાસા થયા છે। તોડબાજ પોલીસે મીડિયાના નામે તોડ કર્યાના ખુલાસા થયા છે। એસએમસીએ નોંધાવેલી ફરિયાદમાં મોટો ઘટસ્ફોટ થયો છે। મીડિયામાં બતાવી વેપારીને બદનામ કરવાની ધમકી અપાઈ છે। મીડિયામાં ન આવવું હોય તો 63 લાખ માંગ્યાનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે। રાજકોટના જાણીતા 6 વેપારીઓ પાસેથી પોલીસે તોડ કર્યો। ઓક્ટોબર મહિનામાં ટંકારાની લજાઈમાં આવેલી કમ્ફર્ટ હોટલમાં પોલીસના દરોડા મામલે મોટા ખુલાસા થયા છે। એસએમસી નોંધેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે દરોડા દરમિયાન રાજકોટના જાણીતા વેપારીઓ કોઈ જુગાર રમી રહ્યા ન હતા, તેઓ માત્ર ઇનથી ટાઈમ પાસ કરતા હતા। એટલું જ નહીં, દરોડા સમયે વેપારીઓ પાસે કોઈ મોટી રકમ પણ ન હતી। ત્યારે પીઆઈ વાયકે ગોહિલ તેમજ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહે મીડિયા નામે વેપારીઓને ધમકાવીને 63 લાખનો તોડ કરવાનો ઉલ્લેખ એસએમસીની ફરિયાદમાં પણ કરાયો છે। ગૌરવ જોડાયા છે। ગૌરવ, આ જે પોલીસ કર્મચારીઓ છે મીડિયા નામે પણ પૈસાના તોડ કરી રહ્યા છે, શું છે આખો મામલો, શું વિગતો? જનક, જે રીતના મોરબીની અંદર જુગાર કાંડની અંદર મોટો એક તોડ થયો હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર આ ખુલાસો છે કરવામાં આવ્યો છે। પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ છે કે તેમને મીડિયાના નામે 63 લાખ રૂપિયાનો તોડ છે તે કર્યો હોવાનો એફઆઈઆરની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। કમ્ફર્ટ હોટલમાં જ્યારે પીઆઈ દ્વારા દરોડો કરવામાં આવ્યો અને ત્યારે કોઈ જુગાર ન રમતા હોવા છતાં પણ એફઆઈઆર ની અંદર એ વસ્તુ છે તે સામે આવી છે। સાથે જ વેપારીઓ જે રાજકોટના પ્રતિષ્ઠિત વેપારીઓ હતા કે તેઓ કોઈનથી ટાઈમ પાસ છે તે કરતા હતા અને એ સમયગાળા દરમિયાન બોગસ રેડ કરી અને રોકડ રકમ છે તે માંગવામાં આવી હોવાનો ખુલાસો છે તે થયો છે। તોડબાજ પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે। રાજકોટના જે વેપારીઓ હતા તેમને જે ફોટો અને વિડીયો મીડિયા ન લે તે માટે તેને 63 લાખ રૂપિયાની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી અને તેના રોકડ રકમ છે તે કબૂલવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તોડબાજ પીઆઈ દ્વારા 6 વેપારીઓ પાસેથી 63 લાખ રૂપિયા છે તેનો તોડ છે તે કર્યો હતો અને રાજકોટના પ્રતિષ્ઠિત વેપારીઓ છે કે તેઓ જે વેપારીઓ પાસેથી પીઆઈ દ્વારા તેમને ફસાવાનું આખું કારસ્તાન અને ષડયંત્ર છે તે કરવામાં આવ્યું હોવાનો અત્યારે ખુલાસો છે તે થઈ રહ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો મીડિયામાં ના હોય તો 63 લાખ માંગ્યાનો પણ પોલીસ સામે એફઆઈઆર નોંધાઈ છે।